રક્ષક યક્ષ યંગળ બેઠો હતો અને એ દરમિયાન ભક્તો કહેવાય છે એકવાર મહાભારતનું યુદ્ધ થયું. મહાભારતના યુદ્ધની અંદર ભીષ્મ પિતાને શિખંડીએ માર્યા. બહુ મજાનો વિષય છે જો શાંતિથી બેઠા હોય તો. આજે તો અહીંસો છે બધું, બાકી આડે દિવસે આવી જાઓ ને ભજનમાં તો હું તો સાહેબ અમારા રેકોર્ડ બહુ ખતરનાક છે શહેરમાં. 9:30 થી 2, 9:30 થી 3, 9:30 થી 4. ભક્ત સમાજમાં એકે નહીં હોય કે સવારે 5:15 વાગે આરતી કરાઈ હોય, સવારે 6 વાગે ઘેર જઈએ સાહેબ. આ માની વાતો છે, આપણે નહીં કહીએ તો કોણ કરશે? જીવતા છીએ તો કરીએ છે ને. આ મહાણમાં જઈને હમણાં વાત કરીએ તો કોઈ કે મળદું ઊભું થાય, એની વાતો કરીશું ને એટલો આપણને ફાયદો છે, એટલો જ આપણી એની પર કૃપા, આપણી પર એની કૃપા. એ મહાભારતના યુદ્ધમાં શિખંડી એ કહેવાય છે જેને મૃત્યુ ઉપર પણ વિજય મેળવેલો એવા ભીષ્મ પિતા. ઈચ્છા મૃત્યુ, હું ઈચ્છું ત્યારે જ મૃત્યુ આવે, ત્યાં સુધી મૃત્યુને બી રોકી શકે એવા ભીષ્મ પિતાને જેને માર્યા. અને શિખંડીને એવું લાગ્યું કે આ ભારતની પ્રજા મને નહીં સ્વીકારે, હું તો નર બી નથી અને નારી બી નથી, કદાચ હવે આત્મહત્યા કરીને મરી જવું. આમ કરીને શિખંડી માન સરોવરમાં આત્મહત્યા કરવા આવ્યો અને યક્ષ યંગળે એને રોક્યો છે. ઉભો રે ભાઈ, મા બહુચરાજીએ મને મૂક્યો છે અહીંયા, તું કોણ છે, કેમ મરી જવા આવ્યો? શિખંડી કહે છે ભાઈ હું તો નર બી નથી નારી બી નથી, એક વેંઢળ છું અને વેંઢળને હવે કદાચ આ ભારતની પ્રજા નહીં સ્વીકારે, મને મરી જવા દો. પેલો રક્ષક કહે છે ઉભો રે, મર્યા કરતા તો આમાં સ્નાન કરી દો. આ તો કૂતરીનો કૂતરો કરનારું અને કહેવાય નારીનો નર કરનારું જળ માં જગદંબાનું માન સરોવર. અને શિખંડીને સ્નાન કરવાની આજ્ઞા તો આપી દીધી, પણ યક્ષંગનના ગુરુ આવ્યા છે ને, એના રક્ષકના મોટા ગુરુ, એને ક્રોધ કર્યો. તે એક વેંઢળને અહીંયા નાહવાનું કીધું. એને પુરુષત્વ તો મળશે પણ જા, તે મારી આજ્ઞા વગર એક વેંઢળને, જેને દુનિયા વેંઢળ કહેતી હોય, એને અહીંયા સ્નાનનું કીધું છે ને, તું બી એક વેંઢળ બની જા. પેલા રક્ષકે એનો શ્રાપ માથે ચડાયો કે ગુરુજી તમે ક્રોધમાં આવીને બોલ્યા છો મારા બાપ. મેં કોકનું ભલું કરવા માટે કીધું કે આ તો માતાજી જળ લઈ આવી છે અને જળની અંદર સ્નાન કરે તો એને પુરુષત્વ મળી જાય, પણ હવે તમે મને શ્રાપ આપી દીધો આટલું કરવાનો, તો તમે ગુરુ એટલે ગુરુ, આશીર્વાદ બી માથા ઉપર, શ્રાપ બી માથા ઉપર. ગુરુજી શાંત થયા, બેટા તને ક્રોધમાં બહુ કહી દીધું, તું એક વેંઢળ બનીશ, પણ જા તને હું આશીર્વાદ બી આલું છું કે માં બહુચરાજીના માન સરોવરની પાળે જે પણ વેંઢળ આવીને આખી જિંદગી માતાજીની તાલી પાડીને બેસશે ને, એના પછીનો અવતાર અને પૂર્ણ પુરુષનો આપીશ. અને ભક્તો એમ કહેવાય છે કે માસીબા આખી જિંદગી જે પણ માસીબા હોય, હું તો ઇન્ડિયાના નહીં, હું તો લંડનના એક માસીબાને ઓળખું છું. એકવાર મારો એમને ઇન્ટરવ્યુ લીધેલો, રસ્તામાં મળી ગયા હતા. મને કે એમને પૂછ્યું હતું મેં, ઇન વિચ કન્ટ્રી યુ આર? આઈ એમ ઇન લંડન. મને લંડનમાં સપનું આવેલું, બહુચરમાનું મંદિર દેખાયું, બહુચરાજી ધામ દેખાયું, અને લંડનથી શોધતો એ આવ્યો હતો અને કહેવાય 6 મહિના સુધી બહુચરાજીમાં રહ્યો હતો. અને પછી એણે કીધેલું કે હું પછી વર્લ્ડની ટૂરમાં નીકળી જઈશ, હવે પછી કોલંબો જઈશ અને પછી આગળ જવાનો છું. કહેવાનો મતલબ લંડનમાં જેને આપણી માતાજી જોડે કાંઈ લેવા દેવા નથી, એવા ભૂરિયાને બી માં સપનામાં આવે અને ભૂરિયો બહુચરાજી આવે અને પોતાનું જીવન સમર્પિત કરે અને એના પછીનો અવતાર પૂર્ણ પુરુષનો અવતાર મળે ત્યાં સુધી બહુચરાજી એના પંડમાં ફરે. હો સજ્જનો, યાદ રાખજો, કોઈ દિવસ માસીબાનો ચાળો ન કરવો. હું તો કહું છું ખાલી બહેનોની ચાલ ચાલીને ચાળો ન કરવો. ઘણા લોકોને આદત હોય છે મસ્કરી કરવાની. આપણે હિન્દુ છીએ એ બરોબર યાદ રાખજો, અને આપણી માતાજી જોરદાર છે એ તો વધારે યાદ રાખજો. એનું મગજ બહુ સ્ટ્રોંગ છે, એ આપી દે ને તો આટલું કરીને આપી દે, અને મગજ ગયું ને એનું તો એક પલમાં લઈ લે. એ બતાઈ રાવણ, મેં તને બહુ આપેલું પણ તને ચરબી ચડી ગઈ, તું દારૂના નશામાં મારો પાલો પકડવા આવ્યો. યાદ રાખજે 6ઠા મહિને અને 6ઠે દાડે જો તારો પાવો ન લઈ લઉં તો મારું નામ ગાળકા નહીં. આ માતાજી જે ભક્તો ખાલી સ્ત્રીના ચાળા કરવા ગયો ને, 1 જ વર્ષ ગુપ્તવાસ, 1 જ વર્ષ
પણ અર્જુનને એના લક્ષણ આવી ગયા. અર્જુન બોલે તો પણ, ચાલે તો પણ જાણે કોઈ છોકરી ચાલતી હોય, કોઈ સ્ત્રી ચાલતી હોય એવા લક્ષણમાં આવી ગયો. અર્જુન બી કાન પકડી ગયો અને એ પણ માના માન સરોવરમાં આવીને નાહ્યો ને ત્યારે પૂર્ણ પુરુષ બન્યો. ભક્તો, આ છે બહુચરાજીનું માન સરોવર. અને એવા માસીબા અહીંયા રમ્યા છે. ખરેખર તો સિદ્ધિવિનાયક દેવ આવ્યો છે ને પેલા બહુચરાજીને એને જ બોલાવી છે. બસ હું તો ત્યાં સુધી કહું. અને એટલે તો મેં તો ફટાક લઈને ના પાડી દીધી કે માસી તમે આવ્યા છો તો મારી માવડીઓ રમજો માના આનંદના ગરબામાં. તો ઘણી બધી વાતો છે, ઘણા બધા પ્રસંગો બોલવા છે અને આપ સૌને હસાવવા પણ છે. આગળનો કાર્યક્રમ બહુચર બાવની ગવાય એના પછી આપણે કાર્યક્રમ કરીશું. કેમ કે બહુચર બાવની એટલે માં બહુચરાજીના પ્રગટ પરચા, એક એક પ્રસંગો છે એની અંદર, એનો પણ અહીંયા પાઠ કરીશું. અને એના પછી મારા તમારા માટે સારા સમાચાર છે. સાચું, અમારા બામણમ તો કહેવા છે, હું આ ઝેર ખાય પણ ઘેર ના ખાય. સમજી ગયા ને વાત ને? એટલે એ દબાવીને તમ તાર આ તો પ્રસાદી છે એ બધા માટે છે પાછી, એટલે એના માટે પણ છેલ્લે છે તો બધું. ભાઈ એક ખાસ બીજી આ યોજનાઓ છે ને એ ખાલી બોર્ડ મારવા ખાતર નથી. એટલે મારો એવું કહેવું છે કે ભક્તો જેને જે પણ હોય ને એ પોતાની સેવા લખાવજો. અને નાનો હોય તો નાની લખાવજો, મોટો હોય તો મોટી. અંદરથી આપણે આપણી શક્તિને ઓળખીએ છીએ. એટલે મારા લાલાબકા ગ્રુપ તરફથી પણ અહીંયા રમેશભાઈ મિસ્ત્રીને સદાવ્રતની યોજનામાં 100 રૂપિયા અને કહેવાય પ્રસાદની યોજનામાં 100 વ્યક્તિ જમાડવાનું લખાઈએ છે. અને કહેવાય છે પ્રસાદની યોજનામાં પણ 551 રૂપિયા લખાઈએ છે ભક્તો લાલાબકા ગ્રુપ તરફથી. કેમ કે અમે પણ એના ભક્ત બનીને આવ્યા છે. અને આપણે સૌ પણ જે આવ્યા છો અહીંયા ઘણી બધી યોજનાઓ છે, નાનામાં નાની યોજના હોય કે મોટામાં મોટી, પણ એ યોજનામાં પોતાનો કંઈક સહભાગી બનજો. આ પણ તમે વિચારમાં લેજો. અને છેલ્લે પત્યા પછી નાસ્તો પણ છે, એના માટે બી જરા વિચાર કરજો કે આપણે ભાગનો એ બચે નહીં. ઊભા થઈને જતા નહીં રહેવાનું, બેસજો છેક સુધી. આરતીમાં મોડું નહીં કરવું, લગભગ 5:45 વાગે કરી નાખીશ. અમુક તો ઘણા તો સાલ ટાઈટ કરે છે એનો બાપા. તમે બેસતા હો તો કાલ બપોર સુધી ઊભો થાય બામણના પેટનો નહીં સાહેબ, પણ તમે બેસનારા હોવા જોઈએ. પણ ભક્તો ખરેખર તો સમય એવો ઓછો લઈને આવ્યો છું એટલે દાખલા સંભળાવા છે, ઘણા શિવજીના ભજનો સંભળાવા છે. માટે પોતાનું સ્થાન જાળવી રાખો. આ યોજનાનું કાગળ ભાઈઓને વિનંતી કે જ્યાં બેઠા હોય ત્યાં યોજનાનું કાગળ મોકલાવે, એટલે જેને જેને યોજનામાં પણ પ્રવેશવું હોય એ પણ વિચાર કરે. અને આગળ બહુચર બાવની પછી અમે કાર્યક્રમ પણ કરીએ છીએ. માટે પોતાનું સ્થાન જાળવી રાખો. અને પેમ્પલેટમાં છેલ્લા પાને બહુચર બાવની છે, સાથે મળીને ગાઓ. આવો અહીંયા આવે, અહીંયા બહુચરાજીની બહુચર બાવની. સિદ્ધિવિનાયક ભગવાન અંબે માત કી, બહુચર માત કી જય, સરસ્વતી માત કી જય, નારસંગ વીર કી જય, ભક્તવલ્લભ ધોળા કી જય, સદગુરુ દેવ કી જય, अपने अपने માતા પિતા કી જય. ओम નમઃ नमः પાર્વતી પતે, હર હર મહાદેવ. जय बलधारी बहुचर मात सचराचर मातारो હે મહિમા તારો યપરમ પાર, ગુણ લગાતા ગણના. चंडसुरनो कीधो ना संखलपुर माही गोवा મારો દેવ સિયા માયો રે દય વિદ્યા. देवा तू
જગત પછી
ઉઘડે ચડીને આવજો. જાણી લીધું માં તુજ પ્રતાપે સત્ય બહુચર એક છે. તેથી કહું છું ગણગણીમાં અમર પદવી આપજો. સંસારમાં સગડે ફરો પણ કોઈ બેની ના ધરો. ઉગતો બજાવા બાળને ઉકળે ચડીને આવજો. ના સમજને કોઈની તારા વિનાયા જગતમાં આ જગત જનની જગત બહુચર અંત વેળાએ આવજો. ભક્તો રહ્યો ભરોસે એક તારો આશરો. ઉગતો બજાવા બાળને ઉકળે ચડીને આવજો. જેવો ગણો તેવો તમારો ઉત્તર જાણી પાડજો. આપના બંધે જગા ભજવ મને બાબના બંધે જટાય દવતથી પાછો વાળજો. પણ પાપના બંધે જતા અધવતથી પાછો વાળજો. જાણે લીધો માં તુજ પ્રતાપે સત્ય બહુચર એક છે. માટેથી કહું પર કરી અમર પદવી આપજો. માટેથી કહું માં કર ઘરી અમર પદવી આપજો. એવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો. અને પાપના બંધે જતા અધવતથી પાછો વાળજો. અને પાપના પંથે જતા અધવતથી પાછો વાળજો. બોલ શ્રી બહુચર માત કી જય. એક 5-10 મિનિટમાં હમણાં રિસેસ પડશે અને માટે કરીને કોઈ પોતાનું સ્થાન ન છોડે. કારણ કે સૌના માટે આપણે નાસ્તો નહીં કહીએ પણ પ્રસાદ બનાવ્યો છે અને જો આપણે ઊભા થઈ જઈને આગા પાછા થઈ જઈએ તો એ બગાડ થાય અને આપણને પાપ લાગે. આપણું માથું અંદર ગણાઈ ગયું છે. એટલે નમ્ર વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરો. અને મા બહુચરાજીની બહુચર બાવનીનો એક સત્ય પ્રસંગ. શ્રીજી મહારાજે માથે ચુંદડી ઓઢી નાકે નથણી તો આવો શ્રીજીને યાદ કર્યા છે. તો એ મજાનું લોકલાડીલું ભજન સૌને આવડે એવું છે, તાલી ન જાય ખાલી. કે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મંડળું છે ગોકુળ વનનાવન. મારા